હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવાના છીએ 19 એપ્રિલથી 25 એપ્રિલનું વીક મીન રાશિવાળા લોકો, એટલે કે દ ચ ઝ થ પરથી જેમના નામ શરૂ થાય છે એમનું કેવું રહેવાનું છે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. વાવ, કોકની લાઈફમાં ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે, તમારા લવડ વન તમને મળી રહ્યા છે. હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ઈગો ક્લેસીસ, મતલબ કે કોઈ દલીલમાં જીતી રહ્યા છો અને ખુશ થઈ રહ્યા છો એવું દેખાઈ રહ્યું છે. ડેફિનેટલી કોઈની લાઈફમાં ન્યૂ પર્સનની એન્ટ્રી થવાની છે, પણ એ વ્યક્તિ પેજની એનર્જીમાં છે. બંને પેજ છે, મતલબ કે સારી વ્યક્તિ હશે, ઇનોસન્ટ હશે, પણ ઇમેચ્યોર હશે, એટલે થોડુંક એકબીજાને સમજવાનો મોકો આપજો, થોડોક ટાઈમ આપજો બંનેને. તમને ન્યાય મળવા જઈ રહ્યો છે, મતલબ કે તમે જે કાંઈ પણ વિચાર્યું હતું એ જ ટાઈપની વ્યક્તિ ભગવાન તમારા લાઈફમાં મોકલી રહ્યા છે. સિંગલ છે એ લોકો માટે આ રીડિંગ છે. જે લોકો મેરિડ છે એમની લાઈફમાં એવું બની શકે છે કે તમે રિલેશનને સરખી રીતે મેચ્યોરિટીથી તમારે હેન્ડલ કરવાના છે, તમારા ફાઇનાન્સને તમારે મેચ્યોરિટીથી હેન્ડલ કરવાનો છે, અને ઇક્વલ ગીવ એન્ડ ટેક તમારે કરવાનું છે. કે સામેવાળી વ્યક્તિ જેવા સાથે તેવા એવા મોડમાં તમે દેખાઈ રહ્યા છો કે સારું બિહેવ કરશે તો હું પણ સારું બિહેવ કરીશ, ખરાબ બિહેવ કરશે સામેવાળી વ્યક્તિ તો હું પણ ખરાબ બિહેવ કરીશ, એ ટાઈપનું તમારી એનર્જી છે ફેમિલી લાઈફમાં. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થ તમારી ખૂબ જ સારી છે, પણ અમુક નાની એવી પ્રોબ્લેમ, નાની મોટી પ્રોબ્લેમ થાય તો ડૉક્ટરની તમારે સલાહ લેવાની જરૂર પડી શકે છે. નહીં લ્યો તો પછી તમારે તબિયત બગડશે. ઊંધા માથે તપ કરે છે આ વ્યક્તિ, તો એટલી બગડશે કે પછી તમારે ઊંધા માથે તપ કરવું પડશે, બહુ વધારે ભગવાનને મિન્નત કરવી પડશે, માનતાઓ રાખવી પડશે. તો નાની મોટી અત્યારથી જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એને ચોક્કસથી ડૉક્ટરની સલાહ લઈને, રેકી હિલિંગ લઈને એને સોલ્વ કરજો, તો એ નાની વસ્તુ અહીંયા ને અહીંયા પૂરી થઈ જશે, મોટી થશે નહીં. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારા કામને એક્સપાન્ડ કરી રહ્યા છો, કોઈને જોબમાં ઇન્ક્રીમેન્ટ મળવાનું છે, પગાર વધારો થવાનો છે, બિઝનેસ કોઈ કરે છે તો એ વધારે ને વધારેની બ્રાન્ચીસ ખોલતા હોય એવું દેખાઈ રહ્યું છે. તમારા બિઝનેસને એક્સપાન્ડ કરતા તમે દેખાઈ રહ્યા છો, પણ સાથે સાથે તમે ડેસ્પરેટ થતા, ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક કર્યું છે તો એનું રિટર્ન ક્યારે મળશે, જલ્દી મળે એવો ડેસ્પરેશનની એનર્જીમાં છો, ડેસ્પરેટ થતા દેખાઈ રહ્યા છો. તો તમારું જો ઉતાવળ કરશો તો દિલ તૂટી શકે છે. ક્યાંક તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એને થોડોક ટાઈમ આપો ગ્રો થવાનો, 6 મહિના, 7 મહિના, વરસ, 2 વરસ, તો તમને એ ગ્રો થઈને પાછું મળશે. ઉતાવળ નહીં કરો. ઉતાવળમાં જો તમે એને પ્રોપર્ટી જો કોઈ છે તો એને વેચી નાખશો તો પછી તમને થોડાક ટાઈમ પછી ખબર પડશે કે આ તો મેં ઉતાવળમાં નિર્ણય લીધો. થોડાક ટાઈમ પછી વેચી હોત પ્રોપર્ટી તો એનો વધારે મને પ્રાઇઝ મળત. કોઈ સ્ટોક માર્કેટમાં કોઈ એ શેર લીધા છે તો એ અત્યારે ઉતાવળ કરીને વેચી દીધા, પછી તમને ખબર પડશે કે આનો ભાવ તો બહુ ઉપર ગયો, તો મેં થોડીક રાહ જોઈ હોત તો પછી તમને એવું ઉતાવળમાં કોઈ ફાઇનાન્સને લગતા નિર્ણય લેતા નહીં, પછી તમને પછતાવો થશે. તો એ ટાઈપની એનર્જી છે. પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. ઇનર વોઇસને સાંભળો, તમને બધી ખબર છે, અંદરથી તમને જે કાંઈ પણ અવાજ આવે એને સાંભળી અને પછી આગળના નિર્ણય લેજો. થોડુંક મેડિટેશન કરો, થોડુંક યુનિવર્સ સાથે કનેક્ટ થાઓ, 15-20 મિનિટનું રોજનું મેડિટેશન કરો, અને તમને અંદરથી જ તમારા જે કાંઈ પણ પ્રોબ્લેમ છે એ બધાના જવાબ તમને અંદરથી જ મળશે. આ ઇન્ટ્યુશનના 2 કાર્ડ તમારામાં આવ્યા છે એક જ રીડિંગમાં, ઇનર વોઇસ અને ઇન્ટ્યુશન. ઇન્ટ્યુશનનો મતલબ પણ એ જ થાય કે મેડિટેશન કરો, બધા જવાબ તમારી અંદર જ છે, એને શાંતિથી ઉપર આવવા દો અને એને સમજો અને એપ્લાય કરો. તમને મારા વિડીયોઝ ગમતા હોય, રેઝોનેટ થતા હોય, કંઈ ગાઈડલાઇન્સ મળતી હોય, તમને ગાઈડન્સ મળતું હોય તો પ્લીઝ લાઇક કરજો મારા વિડીયોઝને, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તમારે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. થેન્ક યુ સો મચ.